કાલે જે વિછિયા પોલીસ સ્ટેશનમાં જે અપ્રિય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી જે કેદ કરીને એ આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, અત્યારે હાલ જેલમાં છે. આમાં જે 60 આરોપીઓની ધરપકડ કરી છે આમાંથી 58 જેટલા આરોપીઓને કોર્ટમાં આજે પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. 58 લોકોના જેલ વોરંટ ભરી દેવામાં આવ્યું છે અને આ લોકોને ગોંડલ જેલ હવાલે કર્યું છે. જે બે મેઇન આરોપીઓ છે મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી, આ બંને આમાં મેઇન સૂત્રધાર છે. આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે.